ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડી. અમારા આંગણવાડીના બધાય બાળકો આવી ગયા. ચલો આવી ગયા બધાય. અને આજે તો એટલા બધા બાળકો છે, મને લાગે કોઈ બાકી નથી. કાં આજ તો કોઈ રજા ઉપર નથી ને. તમે જોઈ લ્યો, 12 મંદી છે ને આખું ભરાઈ ગયું છે. આજ તો એટલા બાળકો આવ્યા છે, હમાતા નથી. આમ જો આ આખું રાઉન્ડ થઈ ગયું છે અને અહીં સુધી તો મોટી લાઈન છે. જુઓ આ લગભગ એકેય બાળક ગેરહાજર નથી. કાં એકેય ગેરહાજર નથી ને. તો આજ એકેય ગેરહાજર નથી. લગભગ હવે તો બધું પ્રસંગ પતી ગયા ને. લગન અમે જ્યારે બેસી ગયા એટલે લગન ગાળો પૂરો થઈ ગયો એટલે બાળકો બધા આવી ગયા છે. તો ચાલો હવે બધા પ્રાર્થના બોલશો ને. ચાલો તો બધાય હાથ જોડીને અને સરસ આંખું બંધ કરી દો. ચાલો બધાયની આંખું બંધ હોવી જોઈએ. ચાલો બધાયની આંખું બંધ હો. અને હાથ જોડેલા અને પ્રાર્થનામાં કોઈએ આંખું ખોલવાની નથી. બરોબર? ચાલો આંખું બંધ કરી દો બધાને હાથ જોડેલા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસરી મોઢા ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અધબ. આજે કયો વાર છે? વેરી ગુડ. આજ છે મંગળવાર. કયો વાર? તો તમારો નાસ્તો બનાવી નાખું ને. ચાલો આજ છે મંગળવાર તો આપણે તુરડાની ખીચડી બનાવવાની છે ને બપોરના ઢોકળા છે. ચાલો તો પેલા ખીચડીની તૈયારી કરી નાખીએ. ચાલો આપણે બનાવીએ છે ખીચડી. તો જો અહીંયા મસ્ત શાકભાજી આવી ગયું છે. વટાણા, ટમેટા, રીંગણા અને મુઠિયા ઢોકળા બનાવવાના છે. એના માટે છે ને મસ્ત મેથી આવી ગઈ છે. તો ચાલો પહેલા છે ને મસ્ત શાકભાજી કટ કરી નાખીએ, પછી મેથીનો વારો છે. ચાલો પહેલા શાકભાજી કટ કરીને મસ્ત ખીચડી વઘારી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત તેલ મૂકી દીધું છે. અહીંયા મસ્ત આપણે શાકભાજી કટ કરી લીધું છે અને અહીંયા મસ્ત ટમેટા પણ કટ કરી લીધા છે. ચાલો તેલ આવી ગયું છે. મસ્ત આપણે શાકભાજી વઘારી નાખશું. ચાલો તો મસ્ત જો આપણું શાકભાજી વઘારાઈ ગયું છે. હવે આમાં આપણે પાણી એડ કરશું. ચાલો મસ્ત આપણું મસાલો મિક્સ થઈ ગયો છે બધો અને આમાં પાણી એડ કરી દઈશું. ચાલો હવે ઉકળે ને પછી આપણે ખીચડી એડ કરશું. આપણે બનાવશે મુઠિયા ઢોકળા. તો જો અહીં મસ્ત બધું મસાલો નાખી દીધો છે અને મસ્ત મેથી પણ કટ કરી નાખી દીધી છે. અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે અને અહીંયા ખીચડી વઘારી નાખી છે. તો ચાલો મસ્ત મુઠિયા બાફવા મૂકી દઈ. અહીં મસ્ત આપણે ઢોકળા બનાવી રેડી કરી નાખ્યા. ચાલો તો આને આપણે બાફવા મૂકી દઈશું. ચાલો તો આપણે સવાર નાસ્તો બની ગયો છે. જો અહીંયા મસ્ત આપણે ખીચડી રેડી થઈ ગઈ છે. બાળકોને દેવાનો છે નાસ્તો અને બાળકો બધાય માથા ઉપર હાથ રાખી બેઠા છે. ચાલો બધાય માથા ઉપર હાથ. નાસ્તો ખાવાનો બધાયને. ચાલો નાસ્તો આવી ગયો બધાયને. ચાલો હજુ નાખું બંધ કરો. સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો પૈકી લાગીને ખાવા માંડો બધાય. ચાલો તો આપણે પોતાને એવું બધું જો ખીચડી ખાઈને બધું સાફ સફાઈ કરી નાખી છે. ટીચર લઈ ગયા છે બાળકોને પ્રવૃત્તિ કરાવવા. તો ચાલો જોઈ કે બાળકોને ટીચર શું પ્રવૃત્તિ કરાવે છે. ચાલો ચાલો અમે આવી ગયા છે સમાજવાડીમાં. બાળકોને રમત રમવી છે ને.
રમત નથી રમવાની, પ્રવૃત્તિ કરાવવાની છે તમને. આ શીખવાડવાનું છે શું ઓગરે પાણીમાં ને શું ન ઓગરે, બરોબર ને? તો ટીચર તમને છે ને શીખવાડશે કે કઈ વસ્તુ પાણીમાં ઓગરે અને કઈ વસ્તુ ન ઓગરે. એમાં જો આપણે ખાંડ લઈ લીધી છે, હજી એ મીઠું લેવાનું છે, પછી પથ્થર લેવાના છે, એ બધું રેડી કરી નાખીએ પછી તમને ટીચર શીખવાડશે, બરોબર ને? ચાલો રેડી છો ને બધાય? ચાલો તો પેલા બધી તૈયારી કરી નાખીએ. જો અહીં ખાંડ રેડી કરી લીધી છે, પથ્થર રેડી કરી દીધું છે, નાના પથ્થર, મોટા પથ્થર, અને હવે કરવાનું છે મીઠું રેડી. ચાલો ચાલો બધું રેડી કરી દીધું છે ને બાળકોને શીખવાડવાનું છે કે કઈ વસ્તુ ઓગરે અને કઈ વસ્તુ ન ઓગરે. ચાલો ચાલો આજે આપણે છે ને પાણીમાં શું ઓગળે અને શું ન ઓગળે ને શીખવાનું છે. ચાલો બધા રેડી? ચાલો બધા આગળ આવી જાઓ અહીંયા. ચાલો જો આપણે પહેલા બધી વાટકીમાં પાણી નાખશું. હવે જોઈશું એમાં કે શું ઓગળે ને શું ન ઓગળે. આ શું છે? ખાંડ. આપણે પહેલા ખાંડ નાખશું, પછી આપણે એને ચમચીથી હલાવશું. આમાં ખાંડ શું થયું? ઓગળી ગઈ. હવે આપણે નાખશું મીઠું. મીઠું શું થયું? ઓગળી ગયું. હવે આપણે નાખશું કાકરા. એને હલાવશું. કાકડા ઓગળશે? નહીં. નો ઓગળે કાકડા. એટલે કાકરા હતા એટલે આ ન ઓગળ્યા. હવે આપણે મોટા પથ્થર નાખશું. મોટા પથ્થર ઓગળશે? નહીં. તો આમાં શું ઓગળી ગયું? ખાંડ ઓગળી ગઈ. પછી આમાં મીઠું ઓગળી ગયું, પણ પથ્થર ઓગળ્યા નહીં. મોટા પથ્થરે ઓગળ્યા નહીં. ચાલો તો સમજાઈ ગયું. આ આપણે પાણીમાં શું શું ઓગળ્યું? એ બંને ઓગળી ગયું. નાના પથ્થર અને મોટા પથ્થર ઓગળ્યા નહીં. પછી આપણે એની જગ્યાએ લાકડું નાખ્યું હોય તો ઓગળે? ન ઓગળે. એ પાણીમાં તરે પણ ઓગળે નહીં. ચાલો તો બધા તાલી પાડી દો. ચાલો આપણે વઘારવાનું મસ્ત ઢોકળા. તો જો અહીંયા મસ્ત આપણે છે ને કટ કરી લીધા છે બધા ઢોકળા, અને અહીંયા જો મસ્ત તેલ પણ મૂકી દીધું છે. તો ચાલો તેલ આવી જાય ને પછી આપણે મસ્ત બાળકો માટે ઢોકળા વઘારી નાખીએ. બધા માથા ઉપર હાથ બધાને હોવા જોઈએ. નાસ્તો ખાવો ને બધાને? ચાલો જો અહીંયા મસ્ત આપણે ડીશું રેડી કરી દીધી છે, અહીંયા ઢોકળા રેડી કરી દીધા છે. ચાલો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો. ચાલો બાળકો નાસ્તો આપી દઈએ. ચાલો તો બપોરનો નાસ્તો જો ઢોકળા છે તો બાળકો બધા ઢોકળા ખાવા માંડ્યા છે. ચાલો મજા આવે છે ને ઢોકળા ખાવાની? ચાલો તો બપોર નાસ્તો બાળકોને આપી દીધો છે. બાળકો બધાને મસ્તીમાં ખાઈ રહેશે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મસ્ત કાલે